સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે પેપર બરાબર ને, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન બરાબર ને। તો આ જે ઓક્ટોબરમાં લેવાની છે બરાબર ને, તો એનું આ પ્રથમ પરીક્ષાનું પેપર છે। તો મિત્રો આ તમે જોઈ જાઓ અને આમાંથી ઘણા બધા પ્રશ્ન પૂછાશે અને ફ્રેન્ડ્સ તમારું રિવિઝન પણ થઈ જશે। ઓકે, તમે જોઈ લો કે પ્રકારનું છે। તો વિભાગે જોઈએ। સૌથી પહેલાં જો તમે મારા ચેનલ સબસ્ક્રાઈબ ન કરો, સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, તમને ખ્યાલ આવે બરાબર ને। હવે જ્યાં લોથલ છે, લોથલ એટલે શું? તો અહીંયા આપણે જોઈ લીધું। લોથલ એટલે ધોળકા બરાબર। કચ્ચીપુડી એટલે આંધ્રપ્રદેશ। ઓકે, કાયોલાઇટ ખનિજ એટલે શું આવશે? ગ્રીનલેન્ડ। ઓકે ફ્રેન્ડ્સ, તો આ સૌથી આપણને ખબર પડી ગઈ તે પ્રમાણે। ઓકે, નેક્સ્ટ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે ને આપણે। તો મિત્રો આપણે જોઈ લઈએ આપણે આન્સરમાં। ઓકે, નેક્સ્ટ એસ્ટ્રોલોઇડ પ્રજાએ માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃરૂપે પરમાત્મા એટલે શિવજીની પૂજાની સમજ આપી। દીપ ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા એસ્ટ્રોલોઇડ પ્રજાઓએ કરી હોવાનું મનાય છે। તો આ ખોટું છે। ઓકે, ધોળાવીરા હડપ્પાનું સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યું। તો આ ખરું છે। ઓકે, 10 ગીતિકા, આર્યભટ્ટિયમ અને આર્ય સિદ્ધાંત જેવા ગ્રંથો મહર્ષિ ચાણક્ય લખ્યા છે। તો આ આન્સર આવશે ખોટું। નેક્સ્ટ વેદો કયા કયા છે તે જણાવો। તો આપણને ખબર છે વેદો આપણે 4 છે અને તે છે અથર્વવેદ, સામવેદ, યજુર્વેદ અને ઋગ્વેદ। ઓકે, નેક્સ્ટ ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? તો કેટલા પ્રકારમાં જમીનને વહેંચવામાં આવી છે? તો 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે। નેક્સ્ટ આર્થિક વિકાસની વ્યાખ્યા લખવાનું છે। ઓકે, નેક્સ્ટ ભારતના જંગલોમાંથી ડેશ નષ્ટ થઈ ચૂક્યું છે? તો ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે બરાબર ને। હમણાં મોદીજી ચિત્તો લઈને આવ્યો છે બરાબર ને, તો કેટલા મોંઘા કેટલા ખર્ચ પણ થયા છે એમાં। પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં 1972માં પ્રથમ વખત ખાલી જગ્યાનું આયોજન થયું। તો કયું પરિષદ? તો પૃથ્વી પરિષદ। ઓકે, ગરીબીની રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHOએ રજૂ કર્યો હતો। WHO બરાબર ને। નેક્સ્ટ જોઈએ મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે? મગફળીનું ઉત્પાદન તો ગુજરાતમાં સૌથી વધુ થાય છે બરાબર। દુનિયામાં એક બે સ્થળે જ મળતું સંસાધન કયું છે? તો એકલ સંસાધન છે। એકલ સંસાધન એક બે સ્થળે જે મળે છે એને કહેવાય એકલ સંસાધન। ઓકે, નેક્સ્ટ આપણે જોઈ લઈએ આન્સર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતનું 3 હોય તે જંગલ તો સામુદાયિક જંગલ। શું આવશે? સામુદાયિક જંગલ। ઓકે, નેક્સ્ટ મહિલા સશક્તિકરણ કૌશલ્યવર્ધક તાલીમ કે સ્વરોજગાર અને બજાર સાથે જોડાણ કરનારો હેતુ કયું છે? તો આપેલું છે આપણને મિશન મંગલમ યોજના। મિશન મંગલમ યોજના। ઓકે, એ ધ્યાન આપશું આપણે। નેક્સ્ટ વિભાગ બી ભારતીય પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ વિધાન સમજાવો બરાબર। પછી વારસો એટલે શું? તેને 2 માત્રામાં પ્રકાર જણાવો। નિગ્રેટો પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો। માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે, વિધાન સમજાવો। લોથલ તે સમયે ભારતનું સમૃદ્ધ બંદર હતું એમ સાથી કહી શકાય। જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો। ભૂમિ સંરક્ષણ ઉપાયો લખો। વન્યજીવોના વિનાશોના કારણો કયા કયા છે તે જણાવો। બગાયતી ખેતી ચા વિશે લખો બરાબર ને। આ બધું તમારે લખવાનું શોર્ટ નોટ। ઓકે, તો મિત્રો કોફીના પાકને પહાડી ધોરા ઉપર સૂર્યનો તડકો અને ન પડે તે રીતે ઉછેર કરવામાં આવે છે તે સમજાવો। બજાર પદ્ધતિના ગમે તે 4 લક્ષણો લખો। સમાજવાદી પદ્ધતિના લાભો કયા કયા છે તે જણાવો। ઉદારીકરણના લાભો જણાવો। પારિભાષિક શબ્દનો અર્થ લખો। નિરપેક્ષ ગરીબી અને પ્રચંડ બેરોજગારી એ લખવાનું છે। ઓકે મિત્રો, વિભાગ સી જોઈએ આપણે હવે।
પ્રાચીન સમયની ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે, સમજાવો. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યા છે, શા માટે? 14 અને 5 આ તે માટે પૂછાયેલું છે, બરાબર ને. મોહેંજો-દારોના લોકોનો સ્વચ્છ તેમજ આરોગ્યના ઓછા ખ્યાલો ધરાવતો હશે, આવું શાનાથી કહી શકાય? તો આ 19મા પાના નંબર પર તમને મળશે. કપાસના પાકને વિશેનું અનુકૂળ હોવાથી કાળી જમીન વિશે લખો. 33મા પાના 63મા પાના નંબર મળશે. વન સંરક્ષણ અંગેના ઉપાયો જણાવો. અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન. આ નાલંદા વિદ્યાપીઠ પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે 3 મુદ્દાની છણવટ કરો. 72 અને 73 પર પાના નંબર મળશે. ખરીફ પાક અને રવિ પાકનો તફાવત લખો. 77 પાના નંબર પર. ઉત્પાદન 4 સાધનો કયા કયા છે તે વિશે જણાવો, બરાબર. પછી આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિઓને તફાવત ઉદાહરણ સહિત લખો. વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો કયા કયા છે તે જણાવો. પ્રાચીન ભારતીય સાહિત્ય વિશે ટૂંકમાં લખવાનું છે, 4 માર્કના છે, બરાબર ને. પાના નંબર આપેલા છે 30. પ્રાચીન સમયથી ભારતે વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, સમજાવો. 38 પાના નંબર પર. આખી દુનિયા વ્યવહાર ગણિત શાસ્ત્રથી ચાલે છે, તેના વિશે સ્પષ્ટ કરો. તો 39 પાના નંબર પર. ભારતના કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારો. 85. ભારતમાં કૃષિ થયેલા સંસ્થાનગત સુધારો. ગરીબી ઉદ્ભવના કારણો. ભારતના રેખાંકિત નકશામાં નીચેના વિગતો આપેલ નકશામાં, બરાબર. આ બધું તમને આવડતું હોય તો પરીક્ષામાં 100 માર્ક્સ તમારા 80માંથી 80 આવશે. 100% માર્ક્સ આવશે તમારા. કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે? ગીર. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન છે, બરાબર ને. આ તો ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો મળીએ આવતા વિડીયોમાં. તમને વિડીયો ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.